અમરેલીના રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। 98 રાજુલા વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા આ કાર્યક્રમને અમરીશ ડેરના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે। જાહેર મંચ પરથી સી.આર. પાટીલે અમરીશ ડેર માટે રૂમાલ મૂકવાવાળી વાતને યાદ કરી અને રાજકારણ ગરમાવી દીધું છે। પાટીલે જણાવ્યું કે અમરીશભાઈ ઉભેલી બસ ચૂકી ગયા હતા, પરંતુ ધારાસભ્ય હીરા સોલંકીએ ખેલદિલી દાખવી અને તેમને પક્ષમાં સાથે લાવવા માટે સહમતિ આપી હતી। આ સંમેલનમાં સ્થાનિક ઉદ્યોગો અને સંસ્થાઓને જળ સંચયની કામગીરીમાં મદદ કરવા માટે પણ અપીલ કરાય છે અને વધુમાં પાણી બચાવવાના સંકલ્પ પણ લેવડાવ્યા છે। બીજી તરફ સી.આર. પાટીલે પૂર્વ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની ઓફિસની પણ મુલાકાત લીધી। મીડિયાએ આ મુલાકાત અંગે સવાલ કરતા પાટીલે બોલવાનું ટાળી દીધું હતું। આ મુલાકાતને રાજકીય રીતે ખૂબ સૂચક માનવામાં આવે છે। જળ સંચય માટેના કાર્યક્રમની આજે શુભ શરૂઆત કરવાનું નક્કી કર્યું છે। અમરીશભાઈએ લગભગ 300 જેટલા જેસીબી 3 વર્ષ માટે 75 જેટલા જેસીબી દર વર્ષે 3 વર્ષ સુધી કામ કરશે એ પ્રકારની અમે જવાબદારી લીધી છે। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે। રાજ્ય સરકારને મનરેગામાંથી મળેલા પૈસામાંથી પણ ગુજરાતમાં લગભગ 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે। એ પૈકી અમરેલી જિલ્લાના ભાગમાં આવેલા પૈસા મનરેગાના પૈસા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જળ સંચય માટે વપરાય એવી પણ એમણે ખાતરી આપી છે। અનેક અલગ અલગ જગ્યાએથી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલે એમના રાજ્ય સરકારના ફંડમાંથી પણ લગભગ 45 ગામોમાં તળાવો ઊંડા કરવાનું કામ એમણે પણ શરૂ કર્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ આવા નવા કામ ચાલુ થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે એમણે પાણીનો એક સંકલ્પ લઈને જેમ સર્વાંગી વિકાસની વાત તો કરતા જ હોય છે, પણ સૌથી વધુ ભાર એમનો પાણી માટે હોય છે।